નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે દસાડા પાટડી તાલુકાના બજાણા ગામે મુસ્લિમ સમાજ દ્વારા જે છે સ્લેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર જે છે નેમત બાપુ, આઈકે મલેક સાહેબ અને નવસાદભાઈ સોલંકી, વિક્રમભાઈ રબારી સહિત જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને એક મિટિંગનું જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે આપણી સાથે આઈકે મલેક સાહેબ હાજર છે, આપણી સાથે થોડીક વાતચીત કરીએ તે શું મુદ્દાઓને લઈ અને જે છે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અત્યારે જે જાહેરાત થઈ ગઈ છે એમાં આગળની રણનીતિ શું છે અને મુસ્લિમ સમાજને એકત્રિત કરીને અને તમને ખબર તો બધાય કરતાં વધારે મોટા જે આપણે વાત કરીએ તો મોટું મતદાન જે છે તે બજાણામાં મુસ્લિમ સમાજનું છે, છતાંય જે છે આપણે અલગ અલગ છીએ અને ખાસ કરીને અત્યારે મુસ્લિમ સમાજને એકત્રિત કરવા અને એમને જગાડવા માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે સાથે આઈકે મલેક સાહેબ હાજર છે, આપણે એમની સાથે થોડીક વાતચીત કરીએ। તો મલેક સાહેબ, શું કારણોસર આજે જે આ મિટિંગનું જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું અને શું મુદ્દાઓ હતા જેને લઈ અને આજે ગામ લોકોને એકત્રિત કરવામાં આવ્યા હતા? આજે બજાણા ગામ તરફથી ઈદે મિલન સમારંભનું અમને દરેકને, મને, વિક્રમભાઈને, નવસાદભાઈને અને બજાણા ગામના જવાબદાર અને સમજદાર તમામ આગેવાનોએ આ બજાણા વાડી ખાતે એક મિટિંગ રાખેલ। તેમાં મુસ્લિમ સમાજમાં વધુમાં વધુ શિક્ષણ અને દીની શિક્ષણ આવે, દુનિયાવી શિક્ષણ આવે, સંગઠિત થઈ અને એક થઈ અને આવનારી ચૂંટણીમાં વિભાગ ના પડે અને સંગઠિત થઈ અને કામ કરીએ તેના ખાસ હેતુ માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। તો જે મેન જે ખાસ જે મુદ્દાઓ હતા એ શું હતા? મુદ્દા તો ખાસ એ હતો કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમાં ખાસ કરી અને બજાણા સીટમાં જે હાલ સ્ત્રી અનામત છે, જે સ્ત્રી ઉમેદવાર, કોને સ્ત્રી ઉમેદવારમાં કયા ઉમેદવારને રાખવા, ઉમેદવાર અંગે ચર્ચા વિચારણા કરવી અને વધુમાં વધુ મતદાન કરી અને બજાણા સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અને જિલ્લા પંચાયતના પણ ઉમેદવારને વધારેમાં વધુ મત આપી અને જીતાડવા માટેનો ખાસ આ કાર્યક્રમ અને સંગઠિત કરવા માટેનો હતો। તો આવી રીતનું જે કાર્યક્રમ છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો હતો અને ખાસ કરીને જે મેન મુદ્દો એ જ હતો કે એકત્રિત થઈ અને લોકો જે છે જે કોંગ્રેસ પાર્ટીએ નવસાદભાઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ગામ જે છે તે ગામ ઉમેદવાર નક્કી કરે અને જે ઉમેદવાર ગામ નક્કી કરશે એને લડાવવામાં આવશે અને એને જીતાડવામાં પૂરેપૂરી મહેનત કરવામાં આવશે। તો ગામમાંથી હવે કોણ ઉમેદવાર જાહેર થાય છે તે જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો।